તમે જોયું હશે કે મોટા ભાગની સ્ત્રીઓની ફરિયાદ ઈ જ છે કે અમારા પતિદેવ રાતે ઘરે ઓછા રહે છે, રાતે આવે એટલે સીધા પાનના ગલે બેસા હોયા જાય છે. હવે એનું કારણ એવું છે કે એ માણસ કોકની નીચે અહીંયા કંપનીમાં કામ કરે છે, આખો દિવસ એ અહીંયા તનતોડ મહેનત કરે છે ને સાંજે ઘરે આવે છે. સાંજે ઘરે આવ્યા પછી એની પત્ની એમ કે તમારા બા મને આવું કહેતા હતા, તમારા બા મને આમ આખો દિવસ કામ ચિંતા કરે છે. તો એના મમ્મી પાછા એમ કે ભાઈ તારી વહુ મારું કયું નથી કરતી, તારી વહુ મન ફાવે એમ જીવન જીવે છે. તો એ માણસ કંપનીમાં તો કકડાટ કરીને રાતે ઘરે આવે છે શાંતિ લેવા માટે, અને ઘરે આવીને કકડાટ પત્નીનું સાંભળવું, મમ્મીનું સાંભળવું, આમ કર્યું તેમ કર્યું. એક તો બિચારાને આર્થિક ભીસ હોય એટલે એ માના રીતે માનસિક થાકેલો હોય, કંપનીમાં માનસિક થાકે અને ઘરે શાંતિ લેવા માટે આવે. ઘરે તમે કોઈ શાંતિ લેવા દેતા નથી એટલે માણસ કે શોખ નથી રહેતો, ઘરે આવીને સીધો પાનના ગલે જમીન બેસવા નીકળી જાય. પાનના ગલે બેસવાનો 1% શોખ નથી, પણ ઘરની કકડાટથી, ઘરના કજિયા કંકાસથી થાકેલો માણસ છે. એ મગજની શાંતિ લેવા માટે એ પાનના ગલે બેસવા માટે જાય છે. યાદ રાખજો એક વસ્તુ, આખી દુનિયામાંથી થાકેલો માણસ જયારે ઘરે આવે ને ત્યારે એને સાચી શાંતિ મળતી હોય છે, પણ જે ઘરનો થાકેલો માણસ છે ને એને આખી દુનિયામાં કોઈ એવી જગ્યા નથી જે શાંતિ આપી શકે. માટે કોઈ પુરુષ કામેથી આવે છે તો થોડીક વિનમ્રતા, ધીરજપૂર્વક વાત કરજો, નિરાતે શાંતિથી બેહીન બધી વાત કરજો. આવતા વેત ખોટો કકડાટ કંકાસ થાય એવું વાતાવરણ ઉભું કરતા નહીં, કેમ કે ઓલો ઓલરેડી ત્યાંથી થાકેલો આવે છે ઘરે, અને માનસિક શાંતિ આપજો.